આજે આપણી પાસે જે સ્રોતો છે એ કોઈ સામાન્ય ધાર્મિક કથા નથી. મને તો આ એક બ્રહ્માંડિક કોર્ટરૂમ ડ્રામા જેવું લાગે છે. હા, બિલકુલ. અહીં એક મોટો કાનૂની કોયડો છે કે સર્જનહાર તેના સર્જન સાથે જોડાય કેવી રીતે. જો તેમનો સીધો સંપર્ક જ સર્જનનો નાશ કરતો હોય તો. બરાબર. આ એક ખૂબ જ જટિલ સમસ્યા છે અને આજે આપણે એ જ જોવાના છીએ કે આ દસ્તાવેજો મુજબ આ બ્રહ્માંડિક કાનૂની કોયડો ઉકેલાયો કેવી રીતે. બરાબર. આજના સ્રોતો આપણને એક એવી યોજનાની ઊંડાણમાં લઈ જાય છે જે વારસો, માલિકી અને શાસનના નિયમો પર આધારિત છે. તે સમજાવે છે કે કેવી રીતે એક દૈવી વ્યક્તિએ સમય અને અવકાશ પર પોતાનો કાયદેસર અધિકાર પાછો મેળવવા માટે સ્વેચ્છાએ એક સર્જિત જીવ બનવાનું પસંદ કર્યું. એટલે આ કોઈ શક્તિ પ્રદર્શનની વાત નથી. ના, જરાય નહીં. આ તો એક કાનૂની પ્રક્રિયાની ગાથા છે. ચાલો તો પછી આ બ્રહ્માંડિક નાટકના પહેલા અંકથી જ શરૂઆત કરીએ. સ્રોતો કહે છે કે ઈશ્વરે સમય અને અવકાશનું સર્જન કર્યું, પણ પછી તરત જ એક દૈવી વ્યક્તિએ, જેને સ્રોતોમાં બીજા ક્રમના ઈશ્વર કયા છે, એમણે એના પરની માલિકીનો ત્યાગ કર્યો. એક મિનિટ. હા, પૂછો. આપણે આગળ વધીએ પહેલા આ બીજા ક્રમના ઈશ્વર શબ્દ આપણા સ્રોતોમાંથી આવ્યો છે. આનો અર્થ શું છે? શું આપણે અહીં ઈસુ ખ્રિસ્ત કે ટ્રિનિટીના કોઈ પાસા વિશે વાત કરી રહ્યા છીએ? શ્રોતાઓ માટે આ થોડું સ્પષ્ટ કરવું જરૂરી છે. ખૂબ જ સારો પ્રશ્ન. હા, આ શબ્દ સેકન્ડ ઇન કમાન્ડ ગોડ સીધો સ્રોતોમાંથી જ આવે છે અને તે ઈશ્વરના પુત્ર એટલે કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાતી વ્યક્તિનો જ ઉલ્લેખ કરે છે. ઓકે. સ્રોતો તેમને એક અલગ અસ્તિત્વ તરીકે રજૂ કરે છે જે ઈશ્વરની સમાન દૈવી પ્રકૃતિ ધરાવે છે, પણ શું કહેવાય, યોજનાના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે સ્પષ્ટતા માટે આપણે આ ચર્ચામાં આ શબ્દનો ઉપયોગ કરીશું. સમજાયું. તો મારો પ્રશ્ન એ જ છે, બીજા ક્રમના ઈશ્વરે શા માટે પોતે બનાવેલી વસ્તુ પરથી માલિકી છોડી દીધી? આ તો કંઈ અર્થ નથી બનાવતું. અહીંથી જ આખી યોજનાની જટિલતા શરૂ થાય છે. સ્રોતો મુજબ આ એક સુનિયોજિત યોજનાનો ભાગ હતો. ઈશ્વરે સમય અને અવકાશમાં મર્યાદિત સમય માટે પાપની સંભાવનાને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપી. આ એક કામચલાઉ તબક્કો હતો, અંતિમ સ્થિતિ નહીં. પણ ઘણા શ્રોતાઓને કદાચ એવું લાગશે કે આ બધું બહુ જ જટિલ છે. ઈશ્વર શા માટે આટલી લાંબી અને ગૂંચવણભરી યોજના બનાવે? પાપને મંજૂરી જ શા માટે આપવી? શું સ્રોતો આની પાછળ કોઈ તર્ક આપે છે? સ્રોતો સૂચવે છે કે આ સ્વતંત્ર ઈચ્છાના સિદ્ધાંત સાથે જોડાયેલું છે. પાપને મંજૂરી આપ્યા વિના સાચી પસંદગી અને પ્રેમનું કોઈ મૂલ્ય ન રહે. ઓકે. પણ આ મંજૂરી સાથે એક અત્યંત કડક અને અફર નિયમ સ્થાપિત થયો. નિયમ એ હતો કે પાપની સંભાવના ધરાવતો કોઈ પણ સર્જિત જીવ જો ઈશ્વરના સીધા અનાવૃત સંપર્કમાં આવે તો તેનો તત્કાળ નાશ થઈ રહેશે. ઈશ્વરની સંપૂર્ણ પવિત્રતા અને પાપ એકસાથે અસ્તિત્વમાં રહી જ ન શકે. વાહ, આ તો એક મોટી સમસ્યા છે. જો સર્જનહાર જ સર્જનથી છુપાયેલો રહે કારણ કે એમનો સંપર્ક ઘાતક છે, તો પછી શાસન કેવી રીતે થાય? માર્ગદર્શન, ન્યાય? બરાબર. આ તો એક રાજા જેવું છે જે પોતાના રાજ્યમાં જ પ્રવેશી શકતો નથી. તમે સમસ્યાને બરાબર પકડી છે અને અહીં જ યોજનાનો ઉકેલ આવે છે, જે ખરેખર અસાધારણ છે. શું ઉકેલ છે? આ સમસ્યાના નિવારણ માટે બીજા ક્રમના ઈશ્વરે બળજબરીથી નિયમો તોડવાને બદલે નિયમોનું પાલન કરીને જીતવાનો માર્ગ પસંદ કર્યો. એટલે કે સિસ્ટમની અંદર રહીને જ. બિલકુલ. એમણે પોતે એક સર્જિત જીવ બનીને તે જ નિયમો હેઠળ જીવીને અને કાયદેસર રીતે સમય અને અવકાશને વારસામાં મેળવીને પાપનો નાશ કરવાની યોજના બનાવી. આ કોઈ બળવાખોરી નહોતી, પણ એક સંપૂર્ણ કાનૂની દાવ હતો. કાયદેસર વારસો. આ વિચાર વારંવાર આવે છે, ખાસ કરીને ઈશ્વરનું નામ વારસામાં મેળવવાની વાત. આ કોઈ સામાન્ય નામ જેવું નથી લાગતું, ખરું ને? બિલકુલ નહીં. અહીં ઈશ્વરનું નામ એ માત્ર એક ઓળખ નથી, એ એક કાનૂની ખ્યાલ છે. કાનૂની ખ્યાલ? હા. સ્રોતો મુજબ તે સમય અને અવકાશ પર ઈશ્વરના સંપૂર્ણ અધિકાર, સત્તા અને માલિકીનું પ્રતીક છે. અને આ રીતે સમજી શકાય. કઈ રીતે? જાણે કોઈ મોટી કંપનીના સ્થાપક પોતાનું પદ છોડી દે અને કહે કે જે કોઈ યોગ્યતા સાબિત કરશે તેને મારી ખુરશી, મારા નિર્ણય લેવાના અધિકારો અને મારી માલિકી એટલે કે મારું નામ વારસામાં મળશે. ઓકે.
તો ઈશ્વરનું નામ વારસામાં મેળવવું એ બ્રહ્માંડના સીઈઓ બનવા જેવું છે, જ્યાં તમને માત્ર પદ જ નહીં પણ નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા અને માલિકી પણ મળે છે. બરાબર. તો પછી આ વારસા માટેની યોગ્યતા શું હતી? આટલી મોટી સત્તા માટે શરતો તો ખૂબ જ કડક હોવી જોઈએ. હા, એકમાત્ર શરત હતી અને તેટલી કઠોર હતી કે તે લગભગ અશક્ય લાગતી હતી. એવી તો શું શરત હતી? વારસદાર સંપૂર્ણપણે પાપરહિત હોવો જોઈએ. સંપૂર્ણપણે પાપરહિત. હા, સ્રોત સ્પષ્ટ કરે છે કે સર્જનમાં માત્ર ઈશ્વર જ સંપૂર્ણપણે પાપરહિત છે, બીજું કોઈ નહીં. પણ આ તો એક એવી શરત છે જે જાણી જોઈને અશક્ય બનાવવામાં આવી હોય એવું લાગે છે. આનાથી તો આખી યોજના અહીં જ અટકી જવી જોઈએ. બરાબર. જો માત્ર ઈશ્વર જ પાપરહિત હોય તો કોઈ સર્જિત જીવ આ વારસો મેળવી જ કેવી રીતે શકે? શું સ્ત્રોતો એ સમજાવે છે કે ઈશ્વરે આટલો કઠોર નિયમ શા માટે બનાવ્યો? કારણ કે આ વારસાનો હેતુ માત્ર સત્તા સોંપવાનો ન હતો. એનો હેતુ પાપને કાયમ માટે નાબૂદ કરવાનો હતો. જો વારસદારમાં પાપનો સહેજ પણ અંશ હોય તો તે પાપને બ્રહ્માંડના શાસનમાં કાયદેસર બનાવી દે. એટલે પાપરહિત હોવું એ નૈતિક શુદ્ધતાની સાથે સાથે કાનૂની જરૂરિયાત પણ હતી. અને તમે સાચા છો, આ એક વિરોધાભાસ જેવું લાગે છે. તો આ કોયડો કેવી રીતે ઉકેલાયો? દેખીતી રીતે યોજના અટકી તો નથી. પૃથ્વી પર આ યોજના કેવી રીતે અમલમાં આવી? સ્ત્રોતોમાં પતિત દૂતો, આદમ અને ક્રોસની ભૂમિકાનો ઉલ્લેખ છે. આ બધા ટુકડાઓ એકસાથે જોડાય છે કેવી રીતે? અહીંથી આ બ્રહ્માંડિક ડ્રામા પૃથ્વીના મંચ પર આવે છે. સ્ત્રોત એક ચોક્કસ ક્રમ દર્શાવે છે. પહેલું, ઈશ્વર જાણતા હતા કે સ્વતંત્ર ઈચ્છાને કારણે કેટલાક દૂતો પતન કરશે. ઓકે. તેમની સ્વતંત્ર ઈચ્છાને અંત સુધી પહોંચાડવા અને તેના પરિણામોને ઉકેલવા માટે આદમનું સર્જન કરવાની યોજના બનાવવામાં આવી. પતિત દૂતોને એક જગ્યાએ કેદ કરવામાં આવ્યા, જેને સ્ત્રોતો પાતાળ એટલે કે હેડીઝ કહે છે. એક મિનિટ, ચાલો અહીં અટકીએ. પાતાળ, આ તો ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. પાતાળનો અર્થ અહીં શું છે? શું તે નરક જેવી કોઈ જગ્યા છે? ના, બરાબર નરક નહીં. અને સ્ત્રોતોમાં એક અત્યંત ચોંકાવનારી વાત છે કે આદમનું સર્જન પાતાળની અંદર થયું. કોઈનું સર્જન આવી જગ્યાએ શા માટે કરવામાં આવે? શું સ્ત્રોતો આના કારણ વિશે કંઈ કહે છે? હા, અને આ વિગત આખી યોજના માટે નિર્ણાયક છે. સ્ત્રોતો મુજબ પાતાળ એ નરક નથી, પરંતુ એક અસ્થાયી કેદની જગ્યા છે. અસ્થાયી કેદ? હા. અને આદમનું સર્જન ત્યાં એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે માનવજાતને પતિત દૂતોના પ્રભાવ હેઠળ મૂકવાની યોજનાનો ભાગ હતો, જેથી માનવજાતની વફાદારીની સંપૂર્ણ કસોટી થઈ શકે. ઓહ! ઈશ્વરે આદમને પૃથ્વી પર અસ્થાયી શાસન સોંપ્યું, એ જાણીને કે તે પણ નિષ્ફળ જશે. અને આ બધું બીજા ક્રમના ઈશ્વરના આગમન માટે મંચ તૈયાર કરી રહ્યું હતું. એટલે આદમનું સર્જન અને તેનું પતન એ પણ યોજનાનો એક ભાગ હતો? આ તો ખૂબ જ જટિલ લાગે છે. સ્ત્રોતો તેને એક પૂર્વ આયોજિત નાટકના દૃશ્યો તરીકે વર્ણવે છે. આદમની નિષ્ફળતા પછી બીજા ક્રમના ઈશ્વર માનવ સ્વરૂપમાં આદમ તરીકે પૃથ્વી પર આવ્યા. એમણે એક સર્જિત જીવ તરીકે સંપૂર્ણ પાપરહિત જીવન જીવ્યું અને અંતે ક્રોસ પર મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કર્યું. આ આજ્ઞાપાલન એમની યોગ્યતાનો અંતિમ અને નિર્વિવાદ પુરાવો હતો. વાહ! તો ક્રોસ પરનું મૃત્યુ માત્ર પાપોની માફી માટે નહોતું, પણ વાસ્તવમાં તો તે એક બ્રહ્માંડિક વારસા પર કાનૂની દાવો કરવાની અંતિમ ક્રિયા હતી. આ દૃષ્ટિકોણ તો આખી ઘટનાને એક નવા જ સ્તરે લઈ જાય છે. બરાબર. તે બ્રહ્માંડના કોર્ટરૂમમાં અંતિમ પુરાવો રજૂ કરવા જેવું હતું. અને આમ કરવાથી તેઓ માત્ર વારસદાર જ નહીં, પણ શું? પણ તમામ સર્જિત જીવોના જ્યેષ્ઠ ભાઈ પણ બન્યા. તેમણે એ સાબિત કર્યું કે એક સર્જિત જીવ તરીકે ઈશ્વરને સંપૂર્ણ રીતે આધીન રહી શકાય છે, જે અગાઉ કોઈ કરી શક્યું નહોતું. એટલે કે આખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર સત્તા પાછી મેળવવાનો નહોતો, પરંતુ એક નવો પરિવાર બનાવવાનો હતો, જેમાં ઈશ્વર પોતે મોટા ભાઈ બને. તમે એકદમ સાચો સાર પકડ્યો છે. આ એકદમ અલગ અને ખૂબ જ શક્તિશાળી દ્રષ્ટિકોણ છે. હા, તે શાસનને પુનઃવ્યાખ્યાયિત કરે છે. પિતા-પુત્રના સંબંધથી મોટા ભાઈ અને નાના ભાઈ-બહેનોના સંબંધ સુધી. પણ અહીં એક વિરોધાભાસ છે જે મને સ્ત્રોતોમાં જોવા મળ્યો. લખાણ બીજા ક્રમના ઈશ્વરને એકમાત્ર પુત્ર અને જ્યેષ્ઠ પુત્ર બંને કહે છે. હા. આ કેવી રીતે શક્ય છે? એક વ્યક્તિ એકમાત્ર અને પ્રથમ બંને કેવી રીતે હોઈ શકે? આ તો તાર્કિક રીતે અશક્ય લાગે છે. આ ખ્યાલ આખી યોજનાના કેન્દ્રમાં છે.
અને તેને સમજવો ખૂબ જ જરૂરી છે. આ કોઈ શાબ્દિક વિરોધાભાસ નથી, તો શું છે? પણ બે અલગ અલગ ભૂમિકાઓ અને અવસ્થાઓનું વર્ણન છે. એકમાત્ર પુત્ર તરીકે તે તેમની અનન્ય, અનાદિ અને દૈવી ઓળખ છે. આ ભૂમિકામાં તે સર્જનહાર ઈશ્વર છે. આ તેમની મૂળભૂત પ્રકૃતિ છે, જે ક્યારેય બદલાતી નથી. અને જ્યેષ્ઠ પુત્ર, તે ભૂમિકા ક્યાંથી આવી? જ્યેષ્ઠ પુત્ર એ તેમનું સર્જિત રૂપ છે, જે તેમણે વારસો મેળવવા માટે ધારણ કર્યું. આ ભૂમિકામાં તે સર્જિત જીવોમાં પ્રથમ બન્યા, જેમણે સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા પાપરહિત હોવાની શરત પૂરી કરી. ઓકે. અને આ કરીને તેમણે અન્ય સર્જિત જીવો, જેમને લખાણમાં નાના ભાઈ બહેનો કહ્યા છે, તેમના માટે પણ વારસદાર બનવાનો માર્ગ ખોલ્યો. જાણે કોઈ રાજા પોતાના સૈનિકોને યુદ્ધ કેવી રીતે લડવું તે શીખવવા માટે પોતે એક સામાન્ય સૈનિક બનીને તેમની આગેવાની લે. ઉત્તમ ઉદાહરણ. તે હજી પણ રાજા છે, એટલે કે એકમાત્ર પુત્ર, પણ હવે તે સૈનિકોમાં પ્રથમ પણ છે, એટલે કે જ્યેષ્ઠ પુત્ર. ઓકે, તો એકમાત્ર તેમની દૈવી પ્રકૃતિ દર્શાવે છે અને જ્યેષ્ઠ તેમની સર્જિત ભૂમિકા દર્શાવે છે, જે તેમણે બીજાઓ માટે એક ઉદાહરણ તરીકે ભજવી. આ સ્પષ્ટતા ખૂબ મદદરૂપ છે. બરાબર. એટલે જ સ્રોત કહે છે કે જ્યેષ્ઠ પુત્ર બન્યા પછી પણ તેઓ તેમની દૈવી પ્રકૃતિમાં એકમાત્ર પુત્ર જ રહે છે. બિલકુલ. તેમની દૈવી ઓળખ ક્યારે બદલાતી નથી, ભલે તેઓ એક નવી ભૂમિકા સ્વીકારે. અને આ જ આખી યોજનાનો અંતિમ અને સૌથી ગહન હેતુ છે. તો આનો અર્થ એ થયો કે ઈશ્વરે સર્જિત જીવ બનીને વારસો મેળવ્યો, જેથી બીજા સર્જિત જીવો પણ તે વારસામાં ભાગીદાર બની શકે. તમે બરાબર સમજ્યા. સ્ત્રોત દલીલ કરે છે કે જો બીજા ક્રમના ઈશ્વરે તેમની દૈવી ઓળખથી જ વારસો મેળવ્યો હોત, તો તે માત્ર તેમની જીત હોત. અને બીજા કોઈને એનો લાભ ન મળત. બરાબર. કોઈ પણ સર્જિત જીવ ક્યારે વારસદાર બની શક્યો ન હોત, કારણ કે તેઓ ઈશ્વર નથી અને પાપરહિત હોવાની શરત પૂરી કરી શકતા નથી. પરંતુ એક સર્જિત જીવ તરીકે જીતીને તેમણે એક કાનૂની દાખલો બેસાડ્યો. તેમણે બતાવ્યું કે આ શક્ય છે અને બીજાઓ માટે દરવાજો ખોલ્યો. તો આ વારસો વાસ્તવમાં કેવો દેખાય છે, જે નાના ભાઈ બહેનોને મળશે? શું સ્ત્રોતો તેનો કોઈ વ્યવહારિક સ્વરૂપનું વર્ણન કરે છે? હા, સ્ત્રોતો આ વારસાને 1000 વર્ષનું રાજ્ય તરીકે વર્ણવે છે. આ એક એવો સમયગાળો છે જ્યાં જેઓ જ્યેષ્ઠ ભાઈને અનુસરે છે, તેઓ તેમની સાથે પૃથ્વી પર શાસન કરશે. એટલે એક પ્રકારની તાલીમ જેવું? હા, એક પ્રકારની તાલીમ અને પુનર્સ્થાપનાનો સમય. આ સમગ્ર પ્રક્રિયાનું અંતિમ લક્ષ્ય સમય અને અવકાશમાંથી પાપ અને તેના તમામ પરિણામોનો સંપૂર્ણ નાશ કરવો અને સર્જનને તેની મૂળ અને સંપૂર્ણ ભવ્યતામાં પુનર્સ્થાપિત કરવાનું છે. તો ચાલો આ આખી વાતને સંક્ષિપ્તમાં સમજીએ. એક બ્રહ્માંડિક કાનૂની સમસ્યા હતી. પવિત્ર ઈશ્વર પાપી સર્જન સાથે કેવી રીતે રહી શકે? હા. ઉકેલ એ હતો કે બીજા ક્રમના ઈશ્વરે પોતાની માલિકીનો ત્યાગ કર્યો, એક સર્જિત જીવ બન્યા અને સંપૂર્ણ આજ્ઞા પાલન દ્વારા ઈશ્વરના નામ એટલે કે બ્રહ્માંડ પર શાસન કરવાનો કાયદેસર વારસો મેળવ્યો. બરાબર. અને આમ કરીને તેમણે માત્ર પાપનો નાશ કરવાનો માર્ગ જ નહીં, પરંતુ બીજા સર્જિત જીવો માટે પણ તે વારસામાં ભાગીદાર બનવાનો દરવાજો ખોલ્યો. આ સર્જનહારના સર્જિત બનવાની અને પોતાના ભાઈ બહેનો માટે માર્ગ બનાવવાની કથા છે. એકદમ સચોટ સારાંશ. સાંભળનાર માટે એક અંતિમ વિચાર. આ સ્ત્રોતો મુજબ દૈવીય અસ્તિત્વનું સર્જિત જીવ બનવું એ માત્ર બલિદાનની ક્રિયા નહોતી. તો શું હતું? તે વારસા, શાસન અને બ્રહ્માંડના અંતિમ હેતુને પુનઃસ્થાપિત કરવા માટેની એક આવશ્યક બ્રહ્માંડિક કાનૂની પ્રક્રિયા હતી. આ આપણને શક્તિ અને અધિકારને એક નવા દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે. કઈ રીતે? સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શક્તિ અધિકાર પર કબજો કરવાથી મળે છે, તેને પકડી રાખવાથી મળે છે, પણ આ કથા સૂચવે છે કે સાચી અને અંતિમ જીત શક્તિનો ત્યાગ કરીને, નિયમો હેઠળ આવીને અને સૌથી નીચું સ્થાન લઈને પ્રાપ્ત થાય છે. તે વિચારવા જેવું છે કે શું બ્રહ્માંડનો સર્વોચ્ચ નિયમ બળનો નહીં, પણ સ્વેચ્છાએ કરેલા સમર્પણનો છે.